સુરત ઉધના સાઉથ ઝોનમાં ચોમાસા પૂર્વે મેલેરિયા ડેન્ગ્યુ સામે જનજાગૃતિ માટે વિશાળ રેલી નીકળી હતી। આ રેલીમાં ઝોનના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો। સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા મેલેરિયા અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા મચ્છરજન્ય બીમારી સામે લોકોને જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29 ના કોર્પોરેટરે ભાગ લીધો હતો। પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ થયેલી આ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી। રેલી દરમિયાન હાથમાં બેનરો અને સૂત્રો સાથે નાગરિકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવી બીમારીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી। નામ ડૉક્ટર કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન। મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ઉધના રહે તેવી અપીલ કરી વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ। કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ। એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખીએ અને